કોઈનાથી નતું થતું, રૂપિયા ખર્ચે નતું થતું, કોઈની ભલામણ કરે નતું થતું, પણ આ માતાનું ખાલી એક કોમ ભરાયું એક પલ વારમાં પૂરું કરી નાખ્યું. આ માતાનું તમને ખબર તો યાર, તમે નતું કીધું મેં મોની જાઓ પણ તમે બે હાથ જોડો, ખાલી બે હાથ જોડવાના, તમારું કોમ એક એન ઊંધી રહી જાય. આમાં કેટલા વર્ષથી હું સેવા કરું, આ સુધી મેં દવાખાનું તો ગોળી કશું ભાડ્યું જ નહીં. વાત સાચી છે. બસ જબરદસ્ત માતાજી છે. અરે કેટલાય ભક્તો આવે, કેટલાય મોનતા કરીને જાય, કેટલોની મોનતા પૂરે જાય, કેટલાય ગરબા લાવે, ડીજે લાવે, કેટલું લઈને આવું હોય કરો, મને તો ખબર હોતી નહીં. એ માં મેલી તમે ભગત છો? હા, સેવા કરી સેવા કરો, સેવા કરી. મારો ભાઈ બે સેવા કરવી છે. હા તે બેહો. આ તો માતા પરચા આપો તાત્કાલિક. જોરદાર માતા. તમે કેવું ન પડે, તમે સંભાળો. કેટલી પબ્લિક હોય મોલમાં, તો હું માતાજી કોઈ દીવા ગણપતિ લેવા જાઉં બજારમાં, તોય જેટલા આવીને જઈ પણ હું હાજર ના હોઉં. મારું કામ ધારેલ માતાને પટાવી, ખાલી હું ઘરે બે જણ કરી. વિચારો લ્યો તમે, ઘેર બેઠા બેઠા ભાઈએ માતાજીને ભળાવીનું કોમ તાત્કાલિક થઈ ગયું. આ ધોળમ ધોળા ભાઈ આવીને પછી પડે લ્યો. અને જીવો તો લુગડા પહેરા. જોજો આ લુગડા તો જુઓ. બોલો ઘરે બે ખાલી અરજ કરી હતી. રૂપિયા વાળા તો ના, કોઈ ધંધામાં એમનો લાભ થયો છે, ધંધામાં લાભ થયો. માતાએ ધંધામાં લાભ કરાવ્યો છે. અને સારું ધંધામાં લાભ થયો. આપણે જે ધારે તો એ થઈ ગયું. ભાઈ તમારો ધંધો કમ્પ્લીટ હેઠ ભાઈ આપણો માતા બે હાથ જોડે ધંધા સારી રીતે સારી નીચે હેઠવાનું સમજી લો. કોઈનું ખરાબ વિચારવાનું નહીં. તમ તાર તમારા માતા તમને ચોથી ચો લઈ જાય જોજો તમે. અને માતાજી કોઈ શું માંગતી નહીં, કશું જ નહીં. માતા તમારે એટલે તમારું કામ થઈ જાય. ભાઈ આવી નંબરનું માતા બીજું કોઈ કહેતી નહીં. બસ માતા તમે સંભાળજો ને, બસ એ માતાનું જે ગણો એ માતાનું છે. ખાલી ઘરે બે અરજ કરી કે માતા મારું આટલું કામ કરી દે, હું આવીશ દર્શન કરવા. તમારે બીજો દાડો ન ઉભો છે કાલ સાચી વાત છે. તો તમે હોજે સંભાળો, હવે તો તમારું કામ થયેલું પડ્યું હોય થઈ ગયું તો તમારે હવે ધંધામાં કમ્પ્લીટ કોઈ જોવું પડતું નહીં. ભાઈ ત્યાં સાચી નીતિ હેરજો, બીજું આપણે કોઈ કહેતા નહીં. અને કોક તમારો સપનો ભાળેલા સકડો પહેલા નથી બરાબર આવતી, પણ હવે બધું કમ્પ્લીટ ખેડવા માંડ્યું. સારું યાર. પહેલા અઠવાડિયે બગડતું. અને અમુક ગાડી લાયા હોય એવું વાપરી ગાડી એ છોડાય ને હમણાં આ બધું સારું કરી દીધું માતાજી. એટલે પાછું હું હાજર ના હોય, ચિયા ટાઈમ હોય પછી પણ જતરે આપણે ના હોય, આપણે હાજર ના હોય, બધું સારું થઈ ગયું. ભાઈ ત્યાં બસ માતાજી રમો ને માતાજી રમો. હે માં, હે મારી માં, માં 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 આ માં આ અરે મારી માં હજારો જોડી બેઠી. હે માતાજી માતાજી સારું બધું સહી યાર, ધન દોલત ખેતી જગ જાતર બધું, પણ એક થોડી ફૂટ રહી ગઈ અમારા છોકરાની. છોકરો નહીં ગોડા ને નહીં, ડાયા મેં નહીં. છોકરો તો સહી. હા, ગોડા મેં નહીં, ડાયા મેં નહીં. કરવું શું હવે, કંટાળ્યો છે હું તો હાલ ગાડી એટલે મન બુદ્ધિ કહીએ આપણે એ રીતે લોક મારીને આવ્યો ગાડી ની યાર. છોકરા પૂરી ના આવે શું કરે નહીં જુદો રહેતો. ઈ ખબર પેલો મોટો હોય યાર, મેં જોયેલો. હા મેં જોયું. હા, આપણો કોમર રખડાય. તમે તમારી ઉપર જાઓ બધું. હા બોલો. છે ખરો ભાઈ. આ તો ગાડીમાં બેહાડીને આવ્યો, પાર્કિંગ કરીને આવ્યો ગાડીમાં, નહીં સીધો રહેતો યાર. અને એની ઉંમર કેટલી છે? ઉંમર હશે 21 વર્ષ. નહીં મોટો નહીં કે કઈ કઈ નહીં. લેતા હો લેતા એમ ને આવીએ તો ગાડી ચેક કરીને આપણે નક્કી ને આવી જાય. આ માતાએ ખાલી એ હાથ જોડી પગે
નહીં કહેતો ખાધું પણ 100% જ નહીં કહેતો પણ 70% તો થઈ જાય. કર નાખશે મને. આ માતાજી કોમ ઈ બાબા. તમે ખાલી હાથના મનથી હા. કરવાનું. હિતે તો હિતે 10% નહીં હિતે તો હારા મારા અરે ઘરમાં શાંતિ તો પડ્યો રે રોટલો ખાઈ તમે પગે લાગો તો કોમ તમારું થઈ જાય. અને બગડી સાચા જાય મનથી તમે માતાને ભણાવજો, માતા તમારું કોમ કરી ગઈ. અને છોકરાને પગે લગાડતા હો તો ગાડી પૂરી ના આવ્યો લાવો લાવો કશું નહીં. એ તો આવજો. લઈને આવું એમ આવજો. હા બેનો તમે આવું હાલે એટલે આવ્યો જો જો સર જો મામા તો મારી નાખો છે જો માતાને ઉજવાડી. આવો બે પગે લાગો એ માતાના એટલે આ મારી નાખે કરે છે યાર એ ભજલા ભાઈ. વ્યાજ દોડ. ભગત બોલાવો વ્યાજ દોડ. આ ભગત બોલાવો વ્યાજ દોડ. મારા આમાં નહીં. નહીં, આ માતા. કોઈ બેટા આગળ જતો રહ્યો જા આગળ જા. માનશે નહીં. ના મારા ભગત મારા ભાઈબંધ છે આટલા આગળ બે. ઓય, આ માતાજી ભગત છે યા બેસ હરખો બેસ. વ્યાજ દોડ. ભજલા. વ્યાજ દોડ. જય માં. તો કમ્પ્લીટ છે. એવું છે આ તો તમને એવું લાગે તમે રાઈન છે એવા રાખો ને એટલા જો તો ફરક પડી ગયો ને. આ લોટી જાય છે ઘરમાં હવે કશું ન થાય. હમણાં હાલ તમારા છોકરાને જો રિઝલ્ટ જેવું આવી જાય છે. જેમ કે છોકરો મન બુદ્ધિ હ પણ દિલનો ચોખ્ખો અને મનનો મેલો નહીં. ના મનનો મેલો અને હવે માતાને પાળે એ તો તમારા પોતાની વસ્તુ હોય તો તમારા ઘરમાં ના અડે હું વાત આ કરું માતાના પાળે રૂપિયાવાળા નહીં આ જોતા. વાત કર વખત હું વાત કર એ મન શું ઓળખવાનો? જો આજ બાજુ એવું કરવું હવે એને ખબર ય નહીં કે તમે અહીં લઈને આવ્યા. આવું દેખાય તને મંદિર લઈને આવ્યો ખબર પડવા માંડી. હા ખબર પડી એ આરતીના ટાઈમે આવવું પડે. આરતીના ટાઈમે પ્રસાદી મને બધું મળે. ગાડીમાં આપણે નહીં પડી આ તો અમે થઈ ગયો બરોબર આ માતાની સેવા કરી બેઠા હતા. અમારા ભાઈ ભગત છે એ રોજ આવે છે એ બધા વાતચીત કરતા હતા અને તમે આયા. હારો શકને આયા ને આરતીની વાર છે હમણાં કલાક. હમણાં બધા આવો બમનો પછી આરતી ચાલુ કરીએ. બરોબર તમારું મોડું ના થતું હોય બેસી ગયું. હા હા મોડું થતું જ થઈ ગયું. બીજું શું કહ્યું? હઉ, કલાક થઈ હા? જાય. બરોબર શું કરવું લ્યા બેસીએ. હા બી આવજો આલ્યા જબર યાર થઈ ગયું કે ના થઈ ગયું? અમને ગમે ને ગમે તો સુખા મારા અરે તમે ગમે એટલા રૂપિયા ખર્ચો તો કશું આવું ન થાય. પણ હાલ જેવું કર્યું લ્યા ના જોયું ને ના યાર કોઈ પણ ના કશું ખબર નહીં. એ બધું એને યાદ નહીં કરાવવાનું. એવો હાથ એ બધું યાદ નહીં કરાવવાનું. હારું ભાઈ દોરો બરો કાલ દેતા તો આમાં ના, ના, ખોટાઈ. કશું જ નહીં. હમણાં ડાકો નહીં, કલાક રહીને આરતી થાય ને એ આરતી લે હે ને તો તમારે કદી જિંદગીમાં છોકરાને જોવું નહીં પડે ને. ગમે આ વન વગડે એકલો થાય ને તો કદી બીવા જઈએ નહીં. ગમે તો મોકલો. અડધી રાતે આખું કામ કરીને આવશે. કદી એમ નહીં કે બાપા બાપા કદી નહીં કરે કે બાપા લાવ હું જઉં એમ કે તમે બેહો કે. તમારે ખાલી એને મોંનું યાદ નહીં કરાવવાનું. બરોબર સારું, સારું, લ્યો. શ્રદ્ધા રાખવાની ખાલી માતા. બોલો ભાઈ કેટલી પબ્લિક આવે હા, જેટલાને public તો આવે તો સારું આવે. એના ધંધા કમ્પ્લીટ થઈ ગયું. બધાને આનંદ એ ઘરે આનંદ. બે ખાલી વિચારી તું. ઘેર બેઠા બેઠા ભાઈએ માતાને ભળાવી તું કોમ. દર્શન. માતાએ હવાર ન પડવા દીધી પૂછો. કોઈ અંધશ્રદ્ધા જેવું કોઈ નહીં. કોઈ ના, જ જાતે અંધશ્રદ્ધા ના રખાય. આપણો તમારે જાતે ઠીક રાખવાની અને જાતે તમારે કોમ થઈ જાય એટલે તમારે જે કરવું હોય તે કરવાનું, ના કરવું ના તો એ તો કરવાનું. મનની વાત છે તમારા મનમાં જે હોય એ તમારી રીતના હો. નકર માતાને બે અગરબત્તી આલો તોય બહુ હો. અને બે હાથ જોડો તોય બહુ હો. માતા તો ધૂપને ધુણાડી પૂછી એ તો ધૂપ ધૂપ. જો ભૂરું હલાવો તો એ જો તો આ તે કમ્પ્લીટ થઈ ગયો ને. થઈ ગયું તો. ભૂરવા શું કરાવ કમ્પ્લેટ? ખબર યાર આવું નાટક કરતો તો છોકરા લગ્ન છે બસ બાકી એમ પાછળ કરતા. હવે નહીં જાય. હા તો બરોબર ચલો વાંચે કાઢતે હોય આવું બેનવાજા સાથે આ તે આવજો. મગર મગર થઈ જાય અમે તે વટકોડો સારો કાઢીએ એનો તો આ બોલ્યા હોય બેઠા બેઠા બરોબર હા આ ફરતા નહીં. ના ફળીએ નકર હારા દાડા ભાડે જેટલા ફળી ગયા પછી જૂતા મોઢામાં ઘાલીને આયા કકર્યા. સાચી વાત અમારું હોય પણ હું એક દાડો બપોરે આ બધું વાળી પોટલો પોટલો ધોઈ અને હું કહું પેલા આપણા મુન્નાભાઈને આવતા હતા એવું એ નહીં આવતા? આવો ને આવો ને. સવારે વહેલા આવી છે. રોજ સવારે વહેલા ને આરતી ટાઈમે પેલા હોય જાનુભાઈ બધા આવો ને. બધા બધાય જાનુભાઈની સેવા એટલે
જબર છે કોઈ પોણી પોણી હારી સેવા કરે કોઈ જે દર્શન કરવા એમના માટે પોણી ભરે કોઈ એવું હોય એટીટ્યુડ આવે તો મિલવાઈ જાય બોલ લીધો અરે આ એનો ને પૂરી વિનોદ છે બહુ સેવા કરે શું હારી કરે જોરદાર ભાઈ કોણ છે હા બોલો બીજું હવે આના માટે શું કરીએ કોડો એના માટે તમે બોલ્યા તો હો ભાઈ તો બોલ્યા હે કે માતાજી લેવો ભગત બીજી જવું હે બોલ કે બેહો કે લ્યા. હા આવું શ્રદ્ધા રાખવાની ખાલી હા તમે કહેતા હતા ને 70% આ તો જે ઘણો ફેર પડી ગયો 70% ઉપર હેડ્યો આ તો કમ્પ્લીટ થઈ હા કોઈ તકલીફ ગયું ભાઈ ઓ ઘેજીભાઈ નાટક ના કરતો તમારે કીધું ને મેં એ વાત યાદ નહીં કરાવવાની હવે. હા એ નહીં કરવાનું એ વાત યાદ નહીં કરાવવાની સારું ભગત તાર હવે જવું હે જઈએ નવું કરીએ હવે મોડા મોટો મારા મારી હું જો તા અંદર બે ઢાઈ હા માની સેવા તમે તો બી માની સેવા કરો બે તો પછી માની સેવા તો અપરંપાર છે હવે ઓળખતો થઈ ગયો તો થઈ ગયો ને જેટલા છે તે ઓળખી પાડે શું કહેવાય ને તો પછી સારું સારું પ્રસાદ લઈ ગયો ભગત તો પગે લાગ આપણા માતા ને લાગ્યા ભગત આવજો હા બે માની દયા તો જુઓ કોમે કોમથી પબ્લિક આવે છે જેવી માની દયા છે મને ખબર નહીં હતી હું નહીં ઓળખતી હવે આ માણસો આવી જઈ મને ખબર નહીં હતી એની બાધા પૂરી થઈ જાય અને પછી વાત મોડ આ માના પડતા તો ગોમે ગોમ પડ્યા હો ભાઈ હે માં આવા ના પડતા પૂરતી રહેજે આ દુખ્યાના દુઃખ દૂર કરજે મારી માં બીજું તો શું કહીએ અમે તો તારી સેવા કરવા બેઠા છીએ હોય